નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભારતીય સાયન્સ એકેડમી શાળાની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 ફિઝિક્સની અંદર ચેપ્ટર નંબર 4 ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વ વિશે આગળના ટોપિક વિશે અભ્યાસ કરીશું। તો મિત્રો, આપણે અગાઉના લેક્ચરની અંદર જોયું કે બાયો સાવર્ટના નિયમથી મદદથી આપણે કોઈ ચોક્કસ લંબાઈના વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ તાર વડે અવકાશના કોઈ પી બિંદુએ કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે જેની આપણે વાત કરી હતી। તથા આપણે એ પણ જોયું હતું કે કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર રિંગ છે તો એ રિંગના કેન્દ્ર પર કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે તથા આ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ છે તેના વિશે આપણે અગાઉના લેક્ચરની અંદર છે આપણે ચર્ચા કરી હતી। આજે મિત્રો એ જ થિયરીને થોડીક આગળ વધારીએ તો આજનો ટોપિક છે વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર રિંગની અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તથા એની દિશા કઈ હશે। જો આપણે આની વાત કરીએ તો સૌપ્રથમ આપણે વર્તુળાકાર રિંગ લઈએ છીએ। એક વર્તુળાકાર રિંગ છે જેની ત્રિજ્યા r જેટલી છે તથા આ વર્તુળાકાર રિંગમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ એન્ટી ક્લોકવાઇઝ દિશાની અંદર છે એ વહન થઈ રહ્યો છે। આ દિશાની અંદર જો આપણે અહીંયા એની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે એટલે કે આ વર્તુળાકાર રિંગની આપણે અક્ષ દોરીએ ધારો કે આ વર્તુળાકાર રિંગની અક્ષ છે। આ વર્તુળાકાર રિંગમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, પરિણામે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને એ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ધારો કે આ અક્ષ પરનું કોઈ એક બિંદુ P છે તો આ P બિંદુએ જે અવકાશ હવાની અંદર રહેલું છે એટલે કે માધ્યમ તરીકે છે એ હવા છે તો આ P બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે તથા આ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે જેના વિશે આજે આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો છે। તો સૌપ્રથમ આપણે બાયો સાવર્ટના નિયમની મદદથી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય છે આપણે શોધી શકીએ છીએ, પરંતુ આપણે સૌ જાણીએ છીએ તે મુજબ બાયો સાવર્ટનો નિયમ છે એ કોઈ સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ ખંડ માટે જ લાગુ પાડી શકાય છે। તો સૌપ્રથમ આપણે આ વર્તુળાકાર જે રિંગ છે એને અતિ નાના સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ ખંડની અંદર આપણે વિભાજન કરીએ છીએ। ધારો કે અહીંયા આપણે એક dl લંબાઈનો વિદ્યુત પ્રવાહ ખંડ જ લઈએ છીએ તથા એવો જ એક અહીંયા ધારો કે આ બિંદુને આપણે C બિંદુ કહીએ અને આ બિંદુને D બિંદુ નામ આપીએ તો સરળતા માટે આપણે અત્યારે બે જ વિદ્યુત પ્રવાહ ખંડ લઈએ છીએ। તો અહીંયા વિદ્યુત પ્રવાહ ખંડની દિશા છે એ એના સ્પર્શકની દિશામાં એટલે કે આ દિશાની અંદર હશે। અહીંયા જોઈએ તો dl એ આ દિશાની અંદર હશે। જો આપણે આ dl દ્વારા આ P બિંદુએ કેટલું ચુંબકીય ક્ષેત્ર શોધ્યું છે તો એના માટે આપણી પાસે બાયો સાવર્ટ નિયમ છે। તો અહીંથી આપણે આ dl અને P બિંદુ વચ્ચે નો એક સ્થાન સદિશ લઈશું જે આ સ્થાન સદિશ છે જેને આપણે r કહીએ છીએ તથા સેન્ટર O થી P બિંદુ વચ્ચેનું જે અંતર છે જેને આપણે x કહીએ છીએ। જો અહીંયા આપણે બોર્ડની અંદર છે એ 2 ડાયમેન્શનની અંદર આપણે ફિગર દોરી શકીએ છીએ, પરંતુ જો આ જ વસ્તુને આપણે રિયલ પિક્ચરના સ્વરૂપમાં જોઈએ તો અહીંયા કંઈક આવી જ રિંગ આપણે બનાવેલી છે।
આ એક વર્તુળાકાર રિંગ છે, જે વર્તુળાકાર રિંગની માંથી એ એન્ટી ક્લોકવાઇઝ દિશાની અંદર છે વિદ્યુત પ્રવાહ વહન થઈ રહ્યો છે, તથા આ વર્તુળાકાર રિંગનું કેન્દ્ર છે, આ રિંગની અક્ષ છે, તથા અહીંયા dl જેટલી લંબાઈ લીધેલી છે અને ત્યાંથી અને આ p બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો આ dl અને p બિંદુ વચ્ચેનો સ્થાન સદિશ r છે. તો અહીંયા આ પ્રમાણે આપણે જોઈએ તો આ પ્રમાણે કંઈક આકૃતિ બને છે. તો અહીંયા આપણે જોઈએ કે આ વિદ્યુત પ્રવાહ ખંડ દ્વારા આ p બિંદુએ કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. જો એની દિશાની વાત કરીએ સદિશ સ્વરૂપે, તો આનું સદિશ સ્વરૂપે સમીકરણ થશે આ મુજબ સમીકરણ થશે. તથા જો એના મૂલ્યની વાત કરીએ, આની દિશા છે એ dl અને સ્થાન સદિશ r થી જે સમતલ બને છે એ સમતલને લંબ રૂપે હશે. જો એના મૂલ્યની વાત કરીએ તો આ dl ના લીધે આ p બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય μ0/4 પાઈ, જેની કિંમત આપણને ખબર છે, I વિદ્યુત પ્રવાહ છે જે પણ આપણને આપેલું છે, dl સૂક્ષ્મ લંબાઈ છે, sin થીટા જ્યાં થીટા છે, થીટા એ dl અને સ્થાન સદિશ r વચ્ચેનો ખૂણો છે, જ્યાં થીટા તથા r છે એ dl અને p બિંદુ વચ્ચેનો સ્થાન સદિશ છે. અહીંયા જો આપણે આ થીટાની વાત કરીએ તો અહીંયા જે dl છે એ dl અને આ સ્થાન સદિશ વચ્ચેનો ખૂણો એ 90 ડિગ્રીનો બને છે. ટુ ડાયમેન્શન ની અંદર થોડુંક સમજવું છે, તકલીફ પડે છે, માટે આપણે અહીંયા છે એ જો 3 ડાયમેન્શન ની અંદર વાત કરીએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણે અતિ સૂક્ષ્મ ભાગ લંબાઈ લીધેલો છે. તો આ લંબાઈ, ધારો કે આ લંબાઈ અહીંયા છે, આ લંબાઈ છે અને આ લંબાઈ સાથે dl આ દિશાની અંદર છે તથા આ સ્થાન સદિશ r છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ તે મુજબ dl અને સ્થાન સદિશ r વચ્ચેનો ખૂણો છે એ 90 ડિગ્રીનો બને છે. dl અને સ્થાન સદિશ r વચ્ચેનો ખૂણો એ 90 ડિગ્રીનો બને છે. જો આપણે વાત કરીએ તો આ એક dl છે, આટલો પોર્શન છે dl લંબાઈનો છે. તો આ જે સ્થાન સદિશ છે એને આપણે કોઈ પણ દિશાની અંદર આવી રીતે આમ ફેરવશું તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક કાટખૂણો બને છે અને માટે ખૂણો છે એ 90 ડિગ્રીનો બને છે. અને તમે અહીંયા રાખશો તો પણ 90 ડિગ્રીનો બને છે, અહીંયા રાખશો તો પણ છે એ 90 ડિગ્રીનો ખૂણો બને છે. માટે જે વસ્તુ ખૂબ અગત્યની છે, તો અહીંયા આ dl અને સ્થાન સદિશ r વચ્ચેનો ખૂણો છે એ 90 ડિગ્રીનો છે. માટે જો આને આપણે ચુંબકીય ક્ષેત્રના મૂલ્યની વાત કરીએ તો આનું મૂલ્ય થશે μ0/4 પાઈ IdL/r² થશે. એટલે કે આ p બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આ dl ખંડના લીધે કેટલું થશે તો કે આટલું થશે. ધારો કે આને આપણે છે એ dl1 નામ આપણે આપીએ, dl1 ખંડ આપીએ, તો અહીંયા ચુંબકીય ક્ષેત્રને આપણે છે એ dl1 લઈએ છીએ. તથા જો આપણે અહીંયા આ dl દ્વારા
આ P બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા વાત કરીએ તો dl અને આ સ્થાન સદિશ ધારો કે છે આ dl છે એ yz સમતલની અંદર છે તથા આ જે સ્થાન સદિશ છે એ xy સમતલની અંદર છે તો આપણે સ્ક્રૂના નિયમની મદદથી આપણે શોધી શકીએ છીએ કે જો dl થી r તરફ જઈએ તો સ્ક્રૂ છે એ ઉપરની તરફ છે વધે છે માટે અહીંયા જે દિશા છે એ dl અને r થી બનતા સમતલને લંબ રૂપે હશે તથા આની દિશાની જો વાત કરીએ ધારો કે આ ચુંબકીય ક્ષેત્ર db1 છે એટલે કે આ જે ખૂણો બને છે એ 90 ડિગ્રીનો ખૂણો બને છે જે dl અને r થી બનતા સમતલને લંબ છે ધારો કે આને નામ આપણે આપીએ છીએ e એટલે કે pe છે એ pc સ્થાન સદિશ છે એને લંબ હશે જે આપણે અહીંયા નોટ કરી લઈએ p છે એ pc એટલે કે p ચુંબકીય ક્ષેત્ર છે તથા pc છે એ સ્થાન સદિશ છે એ બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો છે માટે p છે એ pc ને લંબ હશે તો આવી રીતે એક વિદ્યુત પ્રવાહ ખંડ દ્વારા આપણે આ p બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તથા એની દિશા આપણે શોધી છે જો આપણે આવા બધા જ dl વડે આ p બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ચુંબકીય ક્ષેત્ર શોધી લઈએ ત્યારબાદ તેમનો સદિશ સરવાળો કરતા આપણને p બિંદુએ કુલ ચુંબકીય ક્ષેત્ર મળે છે તો અહીંયા આપણે વાત કરીએ તો dl દ્વારા કંઈક ચુંબકીય ક્ષેત્ર અને આ દિશામાં બને છે જો આપણે બીજો ખંડ લઈએ અને એની વાત કરીએ તો આને આપણે નામ આપીએ છીએ dl2 તો dl2 અને p બિંદુ વચ્ચેનો જે સ્થાન સદિશ છે એને આપણે સ્થાન સદિશ r છે તો અહીંયા દ્વારા એટલે કે dl ખંડ દ્વારા પણ p બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્યની જો વાત કરીએ તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કંઈક આટલું જ થશે કારણ કે વિદ્યુત પ્રવાહ તો અલગ છે dl ની લંબાઈ સમાન છે સ્થાન સદિશ r નું મૂલ્ય પણ સમાન છે તથા અહીંયા dl અને r વચ્ચે જેમ ખૂણો 90 ડિગ્રીનો બને છે એ જ પ્રમાણે અહીંયા પણ dl અને r વચ્ચે ખૂણો છે 90 ડિગ્રીનો બને છે માટે આપણે કહી શકીએ છીએ કે db1 જે dl1 દ્વારા ઉદ્ભવે છે તથા db2 જે dl2 દ્વારા છે પરંતુ બંનેનું મૂલ્ય છે એ સમાન હોય છે જો આપણે અહીંયા દિશાની વાત કરીએ તો dl અને સ્થાન સદિશ r ને સમતલનેથી બનતાને લંબ દિશામાં હશે માટે અહીંયા ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં બને છે જો જેને આપણે નામ આપીએ તો pf નામ આપણે આપીએ આ p બિંદુ છે અને આ f છે db2 આપણે નામ આપીએ તો અહીંયા આપણે જોઈ શકીએ કે pf છે એ pd સ્થાન સદિશને લંબ હશે એટલે કે pf એટલે કે ચુંબકીય ક્ષેત્ર છે એ dl અને r થી જે સમતલ બને છે એ સમતલને લંબ રૂપે હશે તો અહીંયા આપણે એને આ પ્રમાણે લખી શકીએ છીએ કે pf લંબ છે pd ને છે લંબ છે તો હવે આપણે આ બે ખંડ દ્વારા આપણે ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ધારો કે આ db1 છે એ આ અક્ષ સાથે થીટા નો ખૂણો બનાવે છે જો આપણે આ db1 ચુંબકીય ક્ષેત્રના બે ઘટકની અંદર આપણે વહેંચીએ તો અહીંયા આપણને એક ઘટક અને બીજો ઘટક છે અહીંયા મળશે આપણને
આ ખૂણો થીટા અહીંયા બનાવે છે, માટે આ જે ઘટક છે db1 sin થીટા આપણે કહી શકશું, તથા આ જે ઘટક છે એને db2 cos થીટા કહીશું. db2 cos થીટા કહીએ છીએ. જો આ ઘટકની આપણે જે વાત કરીએ કે db2 ચુંબકીય ક્ષેત્રને વાત કરીએ તો અહીંયા આપણે આ પ્રમાણે લખી શકશો, દોરી શકશો. સમજો કે આ બંને સમાન છે, તો આ જે ઘટક બને છે sin થીટા, તથા આ જે ઘટક બનશે db2 cos થીટા બનશે. જો અહીંયા આપણે આ બંને ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ તો અહીંયા આ ચુંબકીય ક્ષેત્રનો એક ઘટક db sin થીટા અને આ ચુંબકીય ક્ષેત્રનો db sin 2 sin થીટા ઘટક છે એ પરસ્પર વિરુદ્ધ તથા આ બંનેનું મૂલ્ય સમાન છે. જે આપણે અગાઉ જોયું કે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેવું છે, સમાન છે. તો અહીંયા db sin થીટા 1 db1 sin થીટા and db2 sin થીટા પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી આ બંને એકબીજાની અસરને નાબૂદ કરે છે. પરિણામે અહીંયા આપણે લખી શકીએ છીએ બંને જે ખૂબ અગત્યનું છે, db sin થીટા અને db2 sin થીટા બંને પરસ્પર વિરુદ્ધ અને સમાન હોવાથી બંને એકબીજાની અસરને છે નાબૂદ કરે છે. જો આપણે એના બીજા ઘટકની વાત કરીએ તો db1 નો જે db1 આવશે, સોરી, db1 નો જે એક ઘટક છે db1 cos થીટા તથા આ db2 નો એક ઘટક છે db2 cos થીટા, જે બંને એક જ દિશાની એટલે કે આ x અક્ષની દિશાની અંદર છે, માટે આપણે અહીંયા છે એ x અક્ષની દિશાની અંદર હોવાથી બંનેનો છે એ સરવાળો થશે. માટે અહીંયા આપણે જોયું કે અહીંયા આપણે માત્ર બે dl ઘટક વિદ્યુત પ્રવાહ ખંડ લીધેલા છે, તો આ બંને વિદ્યુત પ્રવાહ ખંડ દ્વારા એનો જે sin ઘટક છે એ એકબીજાથી કેન્સલ થાય છે તથા cos ઘટક છે એ એક જ દિશાની અંદર રહે તેમ ગોઠવાય છે. તો અહીંયા આપણે જોયું કે dl1 અને dl2 એ બંને એકબીજાને સામસામેના વિદ્યુત ખંડ છે તથા અહીંયા જે વિદ્યુત પ્રવાહની દિશા તથા વિદ્યુત ખંડની દિશા આ દિશામાં છે તથા અહીંયા જે dl છે એની દિશા એની તદ્દન વિરુદ્ધ દિશામાં છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણને આવા ઘણા બધા dl ખંડ પરસ્પર જોડની અંદર બને છે. જો આની વાત કરીએ તો અહીંયા જે dl બનશે એવો જ dl અહીંયા પણ બનશે. પરિણામે આના જે બધા dl ના લીધે જે sin ઘટક છે એ ની અસર છે એ કેન્સલ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું એ મુજબ દરેક dl ખંડનો જે sin ઘટક બને છે એ એકબીજાની અસરને નાબૂદ કરે છે તથા દરેક dl નો જે cos ઘટક છે એ x અક્ષની દિશામાં રહે તેમ ગોઠવાય છે. પરિણામે
દરેક dl ખંડનો જે કોષ ઘટક છે એનો જો આપણે બધા જ dl1 નો સરવાળો આપણે કોષ ઘટકનો સરવાળો કરીએ તો આપણને આ p બિંદુએ કુલ ચુંબકીય ક્ષેત્ર મળે છે. તો અહીંયા આપણે લખી શકીએ કે કુલ ચુંબકીય ક્ષેત્ર is equal to close integration of cos theta ઘટક. એટલે કે જો આપણે આ db cos theta ઘટક જો બધા જ dl ના db cos theta ઘટકનો જો આપણે સરવાળો કરીએ તો આ p બિંદુએ આપણને કુલ ચુંબકીય ક્ષેત્ર મળે છે જે db cos ઘટક દ્વારા બને છે. db sin ઘટક દ્વારા તો બંને બધી જે અસર છે એ નાબૂદ થાય છે. તો અહીંયા આપણે જોયું કે dl1 દ્વારા આનું મૂલ્ય કેટલું છે એ આપણે જોયું કે db નું મૂલ્ય થશે અહીંયા cos θ ની વેલ્યુ કઈ રીતે આપણે લેવી તો થોડીક અહીંયા ત્રિકોણમિતિની ઉપયોગ આપણે કરી અને થીટાની વેલ્યુ મેળવી શકીએ છીએ. જો અહીંયા આપણે વાત કરીએ કે આ db1 એ x દિશા સાથે ધારો કે થીટા કોણ બનાવે છે તથા આ જે ખૂણો છે db1 sin અને db x અક્ષ વચ્ચેનો ખૂણો 90 નો છે માટે આ જે ખૂણો બનશે એ 90 θ નો ખૂણો બનશે. હવે આ ખૂણો જો 90 θ નો બને છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ જે ખૂણો છે એ 90 ડિગ્રી નો છે. હવે આ 90 θ છે તથા db1 અને સ્થાન સદિશ r વચ્ચેનો જે ખૂણો છે એ પણ 90 ડિગ્રી નો છે માટે આ જે ખૂણો લઈએ આપણે આ ખૂણો તો એ થીટા ખૂણો બનશે કારણ કે આ ખૂણો છે એ db1 એટલે કે pe અને r વચ્ચેનો ખૂણો 90 નો છે માટે આ ખૂણો છે એ થીટા નો બનશે તથા આ db1 sin θ અને આ x અક્ષ સાથેનો જે ખૂણો છે એ 90 નો બને છે માટે આ જે ખૂણો છે 90 θ ડિગ્રી જેટલો બનશે. જો આ 90 θ જેટલો ખૂણો હશે તો અહીંયા આપણે જોઈ શકીએ કે આ ખૂણો 90 નો છે વર્તુળની ત્રિજ્યા અને x સાથેનો ખૂણો 90 નો છે માટે આ જે ખૂણો બનશે એ થીટા જેટલો ખૂણો બનશે. મિત્રો અહીંયા એક વસ્તુ બરોબર ધ્યાન રાખજો કે આ જે થીટા ખૂણો છે એ થીટા ખૂણો આ વર્તુળની ત્રિજ્યા અને આ સ્થાન સદિશ r વચ્ચેનો ખૂણો છે નહીં કે dl અને r વચ્ચેનો ખૂણો કારણ કે dl અને r વચ્ચેનો ખૂણો તો આપણે 90 ડિગ્રી નો છે જે આપણે અગાઉ જોયું છે. તો આ જે થીટા ખૂણો છે એ ત્રિજ્યા r અને સ્થાન સદિશ r વચ્ચેનો ખૂણો છે. જો અહીંયા cos ની વેલ્યુ આપણે રાખીએ તો cos ની વેલ્યુ આપણને થશે cos θ is equal to r ના છેદમાં r તથા જો આપણે r ની વાત કરીએ સ્થાન સદિશ r ની મૂલ્યની વાત કરીએ તો અહીંયા આપણને એક કાટકોણ ત્રિકોણ છે OCP ઓકે તો અહીંયા આપણે જોઈએ તો એના પરથી આપણને r ની વેલ્યુ મળશે r² પ્લસ અંતર x². આ મુજબ આપણે છે સ્થાન સદિશ r નું મૂલ્ય આપણે લઈ શકીએ છીએ r² પ્લસ x² જ્યાં x છે એ સેન્ટર થી p બિંદુ વચ્ચેનું અંતર છે જ્યાં r છે એ વર્તુળની ત્રિજ્યા છે એટલે કે રિંગની ત્રિજ્યા છે વર્તુળાકાર રિંગની. જો આ બંને કિંમતને આપણે આ સમીકરણની અંદર જો આપણે રાખીએ તો અહીંયા આપણને કુલ ચુંબકીય ક્ષેત્ર મળી શકે છે. તથા જો અહીંયા આપણે લઈએ કે આની જો દિશાની વાત કરીએ તો આ દિશા છે એ x અક્ષ માટે આપણે આને i દિશા કહીએ તો અહીંયા આપણે એક i કેરેટ પણ લખી શકીએ છીએ.
આ સમીકરણ પરથી આપણે લખી શકીએ છીએ કે જો તમને મૂલ્યની વાત કરીએ તો ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ db, હવે db ની કિંમત આપણને ખબર છે b0/4 પાઈ ideal upon r square, and r સ્થાન સદિશ r square ની કિંમત આપણને ખબર છે 1/2 તથા cos theta ની કિંમત પણ આપણને ખબર છે r upon સ્મોલ r સ્થાન સદિશ છે એટલે કે r square plus x square 1/2. અહીંયા r square છે એટલે 1/2 નહીં આવે. જો આની આપણે વાત કરીએ તો μ0 અચળ છે, μ0/4 પાઈ અચળ વેલ્યુ છે, i પણ અચળ છે તથા r જે વર્તુળાકાર રિંગની ત્રિજ્યા છે તથા x એ કેન્દ્રથી તે p બિંદુ સુધીનું અંતર જે પણ અચળ છે, તો અહીંયા આપણે વેલ્યુ છે એ બહાર કાઢીએ તો આ મુજબ થશે μ0/4 પાઈ ir અને નીચે અહીંયા 1/2 એટલે કે 3/2 r square plus x square 3/2 બાદ ને ઇન્ટિગ્રેશન થશે dl. આ એક dl માટેની વાત કરી છે. જો આપણે બધા જ dl નું આપણે જે ઇન્ટિગ્રેશન કરીએ તો આપણને કુલ લંબાઈ છે એ રિંગના પરિઘ જેટલી મળે છે. માટે રિંગ વર્તુળાકાર છે માટે એનું પરિઘનું સૂત્ર થશે 2πr પ્રમાણે લખી શકીએ છીએ ir r square plus x square 3/2, આને આપણે લખી શકીએ છીએ 2πr મુજબ. જો અહીંયા વાત કરીએ આપણે μ0/4 પાઈ અને છે લઈએ 2πr square upon r square plus x square ની 3/2 ઘાત પ્રમાણે થશે. જે અહીંયા આપણને ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય મળે છે. જો એને આપણે દિશાની વાત કરીએ તો આ છે એ x અક્ષ એટલે કે i કેરેટ લખી શકશે આપણે. તો અહીંયા આપણે જોયું કે કોઈ વર્તુળાકાર રિંગ છે તેમાંથી i જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે, તો એ રિંગની અક્ષ પર કોઈ p બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આ સમીકરણ પરથી આપણે આપી શકીએ છીએ. જો મિત્રો આપણે અગાઉ વાત કરીએ તો અગાઉના લેક્ચરની અંદર આપણે કોઈ વર્તુળાકાર રિંગ દ્વારા તેના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપણે સાબિત કર્યું હતું. તો અહીંયા પણ આપણે એ જ વસ્તુ છે જોઈ શકીએ છીએ. ધારો કે કોઈ એક વર્તુળાકાર રિંગ છે, આનું કેન્દ્રથી અંતર x છે p બિંદુએ, તો આ p બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ આ મુજબ બને છે. જો આ અંતરને આપણે ઘટાડી એટલે કે કેન્દ્ર પર લઈ જઈએ તો અહીંયા આપણે લખી શકીએ છીએ કે x 0, કારણ કે આપણે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. જો x 0 આ સમીકરણની અંદર આપણે રાખીએ તો b μ0/4 પાઈ 2πr સ્ક્વેર મુજબ અહીંયા x ની વેલ્યુ 0 થશે, સો r ક્યુબ. જો આને થોડુંક સાદું રૂપ આપીએ 2 r સ્ક્વેર કેન્સલ,
સો ચુંબકીય વેલ્યુ μ0 I upon 2r મુજબ છે, જે આપણે અગાઉના લેક્ચરની અંદર સાબિત કર્યું હતું કે વર્તુળાકાર રિંગ દ્વારા તેના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0 I upon 2r છે, જ્યાં r એ વર્તુળાકાર રિંગની ત્રિજ્યા છે, જે અહીંથી પણ આપણે છે એ લઈ શકીએ છીએ. તો આ પણ ખૂબ અગત્યની વસ્તુ છે અને ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે. જો આપણે આ સમીકરણને થોડુંક વિસ્તારપૂર્વક જોઈએ તો અહીંથી આપણે જોઈ શકીએ છીએ કે આ જે સમીકરણ મળ્યું છે કોઈ એક રિંગ માટે છે, એટલે કે વર્તુળાકાર રિંગનો એક આંટો છે. જો આવા n આંટા હોય તો n આંટા દ્વારા એ રિંગની અક્ષ પરના p બિંદુ માટેનું જો ચુંબકીય ક્ષેત્ર માટેની સમીકરણ બનાવીએ તો આ પ્રમાણે આપણે લખી શકીએ છીએ μ0 upon 4 pi 2 pi I r square into n upon r square plus x square 3/2. પરંતુ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ પાઈ અને r square, તો પાઈ r square જે વર્તુળ માટેનું ક્ષેત્રફળનું સૂત્ર છે, તો અહીંયા આપણે એ સ્વરૂપમાં આપણે લખી શકીએ છીએ કે b is equal to b0 upon 4 pi 2n I a upon r square plus x square 3/2r, જ્યાં a is equal to pi r square છે. અહીંયા આપણે વાત કરીએ કે જો x છે એ વર્તુળાકાર રિંગની ત્રિજ્યાથી કરતા ખૂબ જ વધારે મોટો હોય, એટલે કે ખૂબ જ વધારે અંતર માટે x is much more greater than r આપણે લખી શકીએ છીએ. તો આવા કેસની અંદર આપણે અંતર r ને છે એ જો નિગ્લેક્ટ કરીએ તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપણને મળે છે μ0 upon 4 pi 2n I a upon x r ને છે આપણે નિગ્લેક્ટ કરીએ તો અહીંયા x ક્યુબ થશે. આ સમીકરણને આપણે છે એ પ્રકારે મળે છે. જો વિદ્યાર્થી મિત્રો આ સમીકરણને આપણે નિહારી અને ઊંડાણપૂર્વક જો અભ્યાસ કરીએ તો આપણને ખ્યાલ આવે છે. તો આ પ્રકારનું એક સમીકરણ આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર સેમ આ જ પ્રકારનું સૂત્ર વિદ્યુત ક્ષેત્ર માટે આપણે સાબિત કર્યું હતું. તે હતું કે કોઈ એક ડાયપોલ છે, આ ડાયપોલ થી x અંતરે આ ડાયપોલની અક્ષ પર અહીંયા લખું છું ડાયપોલ છે, ડાયપોલ થી x અંતરે ડાયપોલની અક્ષ પર ધારો કે આ અંતર x જેટલું છે અને આ બિંદુએ જો આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો આ બિંદુએ આપણને વિદ્યુત ક્ષેત્ર મળે છે 1/4 pi epsilon 0 2p upon x ઘન. ડાયપોલ થી ડાયપોલની અક્ષ પર x અંતરે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 1/4 pi epsilon 2p upon x cube પ્રમાણે મળે છે, જ્યાં p શું છે
ત્યાં P એ વિદ્યુત ડાયપોલ છે, વિદ્યુત ડાયપોલ છે. તો મિત્રો અહીંયા આપણે આ સમીકરણને જો આપણે વાત કરીએ તો અહીંયા μ0/4 પાઈ એ 1/4 પાઈ એપ્સિલોન 0 ને સમતુલ્ય છે તથા x³ જે x છે એ બંનેની અંદર સમાન છે કે ભાઈ તેના સેન્ટરથી અવકાશનો કોઈ p બિંદુ સુધીનું અંતર છે. તો અહીંયા જે p છે એ વિદ્યુત ડાયપોલ છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ ભાગ NIA જ્યાં n એ નંબર ઓફ આંટાની સંખ્યા છે, અહીંયા આપણે ડાયપોલના લીધે p બિંદુએ ચુંબક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તેમ I * A જેના લીધે અવકાશના p બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો અહીંયા આપણે આ વસ્તુને આમ પણ લખી શકીએ છીએ મિત્રો, 2m/x³ જ્યાં m છે એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે. જેમ વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે એમ ચુંબકીય ક્ષેત્રની અંદર ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે, જેને આપણે અહીંયા કેપિટલ M વડે દર્શાવીએ છીએ. જો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જ્યાં m NIA મુજબ આપણે આપી શકીએ છીએ, એટલે કે આને આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે. જો એના એકમની વાત કરીએ તો n તો આંટાની સંખ્યા છે જે એકમ રહી છે, I વિદ્યુત પ્રવાહ છે માટે એનો એકમ થશે એમ્પિયર, અને A છે એ એરિયા છે, ક્ષેત્રફળ છે માટે એનો એકમ થશે મીટર સ્ક્વેર. તો એમ્પિયર * મીટર સ્ક્વેર એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ માટેનો એકમ થશે. ઓકે, જો અહીંયા આપણે આ સમીકરણને આપણે છે અમુક સ્પેશિયલ કેસની જો વાત કરીએ તો જો આપણે આ સમીકરણને અહીંયા ઉપર લખી લઈએ છીએ તો B = μ0/4 પાઈ 2 પાઈ NIR² upon R² plus X² 3/2 I caret. તો મિત્રો આપણે અત્યારે બે કેસની વાત કરીએ. એક તો જ્યારે સેન્ટર પર હોય એટલે કે વર્તુળાકાર રિંગના કેન્દ્ર પર કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે તથા કેન્દ્રથી x અંતરે જ્યાં x અંતર છે એ એની ત્રિજ્યા વર્તુળાકાર રિંગની ત્રિજ્યા કરતાં ખૂબ જ વધારે હોવા માટે પણ ચુંબકીય ક્ષેત્ર વાત કરી. જો ત્રીજા કેસ માટે આપણે વાત કરીએ, જો x = r થાય એટલે કે અવકાશમાંનું કોઈ p બિંદુ છે એ તેને ત્રિજ્યા જેટલા અંતરે અક્ષિસ પર રહેલું હોય તો આવા કેસની અંદર આપણે છે જોઈ શકીએ છીએ કે એનું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય થશે μ0/4 પાઈ 2 પાઈ સ્ક્વેર તથા અહીંયા x = r મુજબ આપણે લખી શકીએ છીએ r² 3/2. જો અહીંયા આપણે વાત કરીએ તો પાઈ કેન્સલ, 2 will be cancel. તો સમીકરણ થશે μ0/2 અહીંયા થશે NIR² અને અહીંયા થશે 2^3 into r² એટલે કે r³ થશે
square r will be cancel. So mu 0 n into I જેનું થશે 2 નું 3/2 plus 1 એટલે કે 5/2 into r મુજબ જેટલો થશે. જે પણ અગત્યનું છે કે કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર જે આપણને ખ્યાલ હોવો જોઈએ. તો આ વાત કરી આપણે અક્ષ પર ત્રિજ્યા જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે જેની આપણે વાત કરી. જો અહીંયા આપણે જોઈએ આ સમીકરણની અંદર તો μ0/4π અચળ વેલ્યુ છે, 2π n I r2 આ પણ અચળ વેલ્યુ છે, r2 x2 3/2. જો આનું અંતર x બદલાય, ધારો કે અહીંયા વાત કરીએ કે આ એક વર્તુળાકાર રિંગ છે, આ વર્તુળાકાર રિંગના પર જો આપણે વાત કરીએ, ધારો કે આ સેન્ટર ઓ છે અને આપણે +x અંતર કહીએ અને -x અંતર કહીએ, વિરુદ્ધ દિશામાં છે માટે જો જે r છે, જો આનો ચુંબકીય ક્ષેત્ર અને આ અંતર વચ્ચેનો જો આપણે ગ્રાફ બનાવીએ તો આપણે શું જાણીએ છીએ કે જ્યારે આ અંતર 0 એટલે કે કેન્દ્ર પર હશે ત્યારે આ x છે એ 0 થશે ને x 0 થશે, માટે ચુંબકીય ક્ષેત્ર છે એ મહત્તમ બને છે. માટે તો જ્યારે x 0 હશે ત્યારે ચુંબકીય ક્ષેત્ર છે એ મહત્તમ હશે. જેમ અંતર વધે છે તેમ તેમ સમીકરણ પરથી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય છે એ ઘટે છે. તો અહીં આપણે છે એ લખી શકીએ છીએ, તથા આપણે રિંગની આ સાઈડ જેમ અંતર આપણે છે એ વધારીએ તો આ સાઈડ પણ છે એ અંતર કંઈક આપણને આ રીતે મળે છે. તો બંને સાઈડ માટે ચુંબકીય ક્ષેત્ર અને અંતર સાથેનો જો ગ્રાફ વાત કરીએ તો કંઈક આપણને આ પ્રકારનો ગ્રાફ મળે છે જે આપણે જોઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોયું કે વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર રિંગ દ્વારા તેના કેન્દ્ર પર તેની અક્ષ તેના કેન્દ્ર પર તથા તેના કેન્દ્રથી x અંતરે તથા તેને ત્રિજ્યા જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય છે એ કેટલું હશે જે આપણે જોયું છે. જો આના વિશે આપણે થોડાક ન્યુમેરિકલ્સ જોઈએ જે ખૂબ અગત્યના છે, જેથી કરીને આપણને છે થિયરી એક્ઝેક્ટલી છે એ ખ્યાલ આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ કે આપણે કોઈ એક રિંગ માટેની અત્યારે આપણે વાત કરી તો કોઈ એક રિંગની અંદર છે એ કોઈ એન્ટી ક્લોકવાઇઝ દિશાની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો આપણે જોઈ શકીએ છીએ કે જમણા હાથની આંગળીઓને છે એ પ્રવાહની દિશામાં આપણે વારીએ અને અંગૂઠો જે દિશામાં રહે એ દિશા આપણને ચુંબકીય ક્ષેત્રની દિશા મળે છે. તો અહીંયા છે આપણને એ સમતલની બહારની એટલે કે અહીંયા આપણે x અક્ષની દિશાની અંદર લઈ શકીએ છીએ, તથા એનું ચુંબકીય ક્ષેત્રનું જે મૂલ્ય હશે એ કેન્દ્ર પર μ0I/2r મુજબ આપણે જોઈએ છીએ. જો આપણને આવી રીતે બે રિંગ આપણને આપેલી છે, બંને રિંગનું કેન્દ્ર O જેટલું છે, રિંગ છે R1 અને R2 ત્રિજ્યાવાળી છે, તથા બંને રિંગમાંથી I1 અને I2 જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, તો આ બંને રિંગના લીધે સેન્ટર પર એનું ચુંબકીય ક્ષેત્ર કેટલું મૂલ્ય કેટલું હશે તથા આ ચુંબકીય ક્ષેત્રની દિશા છે એ કઈ હશે જેની આપણે વાત કરીએ. તો જો આપણે સૌપ્રથમ રિંગ 1 દ્વારા વાત કરીએ તો કે ભાઈ રિંગ 1 ની અંદર એન્ટી ક્લોકવાઇઝ દિશાની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તથા ત્રિજ્યા R1 છે. જો આને જમણા હાથના નિયમ પરથી જોઈએ તો એન્ટી ક્લોકવાઇઝ હોવાથી દિશો છે જે દિશા છે એ આ x અક્ષની દિશામાં રહે છે, માટે જે B1 રિંગ 1 ના લીધે જે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે, જો આપણે એને આ દિશાની અંદર લઈએ આ થશે B1 ચુંબકીય ક્ષેત્ર જે રિંગ 1 દ્વારા આ દિશાની અંદર થાય છે. જો રિંગ 2 ની વાત કરીએ આપણે જેની ત્રિજ્યા R2 છે તથા એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I2 છે,
તો આના લીધે જે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે એ આ દિશાની અંદર હશે B2. જો બંને ચુંબકીય ક્ષેત્રનું જો આપણે પરિણામી ચુંબકીય ક્ષેત્ર લઈએ તો આપણે કુલ ચુંબકીય ક્ષેત્ર આપણને આ દિશાની અંદર મળે છે તથા એની જો મૂલ્યની વાત કરીએ તો અહીંયા છે એ સમીકરણ પરથી આપણે લખી શકીએ છીએ B2 સ્ક્વેર આ મુજબ આપણે લખી શકીએ છીએ તથા B1 ની અને B2 ની વેલ્યુની વાત કરીએ તો B1 આ સમીકરણ ઉપરથી આપણે લખી શકીએ છીએ μ0I1 2R1 તથા B2 થશે μ0I2 2R2 મુજબ થશે તથા કુલ ચુંબકીય ક્ષેત્ર આ મુજબ આપી શકીએ છીએ જો અહીંયા I1 is equal to I2 તથા R1 is equal to R2 હોય તો આ સમીકરણની અંદર છે આ બંને B1 અને B2 ના મૂલ્ય છે કેવા થશે સમાન થશે માટે જે કુલ ચુંબકીય ક્ષેત્ર B છે 2B1 જેટલું થશે B1 સ્ક્વેર તો આનું ચુંબકીય ક્ષેત્ર થશે √2 into B1 પ્રમાણે આપણે લખી શકીએ છીએ √2 અને B1 નું મૂલ્ય આપણને ખબર છે μ0 into I1 2R1 તો આ પ્રમાણે આ પ્રકારના જે ન્યુમેરિકલ્સ છે એ કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર છે પૂછાતા હોય છે તો અહીં આપણે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે રિંગની અંદર વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં વહન થાય છે તથા આ વિદ્યુત પ્રવાહને લીધે એનું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં રહે છે તે પણ છે આપણે જમણા હાથના નિયમના ઉપયોગથી શોધી શકીએ છીએ. જાઓ જે બીજો આપણે કિસ્સો લઈએ તો ધારો કે બે વર્તુળાકાર રિંગ છે જે આ પ્રમાણે રહે તેમ ગોઠવેલી છે ત્રિજ્યા R1 છે તથા અહીંથી છે એ I1 જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે બંનેનું કેન્દ્ર સમાન છે બીજી રિંગ છે જેની ત્રિજ્યા R2 છે જેની અંદરથી I2 જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તથા અહીંયા I1 અને I2 ની દિશા બંને એન્ટી ક્લોકવાઇઝ દિશામાં એટલે કે સમાન દિશાની અંદર છે માટે બંને રિંગ દ્વારા R1 રિંગ દ્વારા અને R2 ત્રિજ્યાવાળી રિંગ દ્વારા એક જ દિશાની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. જો આના દ્વારા આપણે જો કુલ ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ તો કુલ ચુંબકીય ક્ષેત્ર થશે B1 B2 મુજબ થશે તથા B1 ની વેલ્યુ જો વાત કરીએ તો વર્તુળાકાર રિંગ દ્વારા μ0 I1 2R1 B2 ની વાત કરીએ તો μ0 I2 2R2 મુજબ થશે જે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય થશે. અહીંયા આપણને થોડુંક ચેન્જીસ કરીએ તો જો કોઈ પણ એક પ્રવાહની દિશા આપણે ઉલટાવી નાખીએ ધારો કે આપણે I2 જે દિશા છે એ આપણે બદલી નાખીએ છીએ અને એ I1 દિશાની વિરુદ્ધ દિશાની અંદર જો આપણે લઈએ